નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી પણ કરશે અને મહાત્મા મંદિર ખાતે સહકાર દિવસની ઉજવણી પણ કરવામાં આવશે। જ્યારે ચાંગડા ગામે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે પણ મુલાકાત કરશે, સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ કરશે, 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના 2 દિવસ પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી જશે અને જ્યારે અમિત શાહ ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપશે, ત્યારે બપોર બાદ 2 વાગે પછી બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ પણ કરશે। સાંજે 5 વાગે ગોધરાના જ્યારે મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેન્કો અને ડેરીના ચેરમેન સાથે બેઠકો કરશે। બીજા દિવસે 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં પણ ભાગ લેશે અને સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે સ્લેમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે। ત્યારબાદ 11 વાગે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનમાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજરી આપશે।